અમદાવાદમાં નકલી માલનો મોટો પર્દાફાશ થયો છે। શહેર ક્રાઇમ બ્રાન્ચે ચાણક્યપુરી વિસ્તારમાં દરોડા પાડી કરોડો નહીં પરંતુ લાખોની નકલી ચીજવસ્તુનો જથ્થો ઝડપી લીધો છે। શરૂઆતમાં 3 લાખથી વધુની નકલી સિગારેટ મળી આવી હતી, પરંતુ તપાસ આગળ વધતા આખું ગોડાઉન જ સામે આવ્યું। ક્રાઇમ બ્રાન્ચે આ મામલે અરુણ ગુપ્તા, સચિન ગુપ્તા અને સુજીત પોદાર નામના 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આરોપીઓ પાસેથી નકલી સિગારેટ, બીડી, અમૂલ અને સાગર ઘી, પાન મસાલા, એવરેસ્ટ ચિકન અને મીટ મસાલા, જલારામ મસાલા, નેસ્કેફે કોફી તથા તાનસેન પાન મસાલા, અનેક એવા 4 ટાઇમ એરિયલ અને સર્ફ એક્સેલ જેવા વોશિંગ પાવડર, શેમ્પૂ સહિતની અનેક દૈનિક ઉપયોગની નકલી વસ્તુઓ મળી આવી છે। પ્રાથમિક અંદાજ મુજબ 15 થી 20 લાખ રૂપિયાનો નકલી માલ કબજે કરવામાં આવ્યો છે। તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ છેલ્લા 2 વર્ષથી અમદાવાદના બજારમાં આ નકલી ચીજવસ્તુઓ વેચી આર્થિક લાભ મેળવી રહ્યા હતા। ચોંકાવનારી બાબત એ છે કે આ તમામ નકલી માલ રાજસ્થાનમાં તૈયાર થતો હતો અને ત્યારબાદ અમદાવાદમાં સપ્લાય કરવામાં આવતો હતો। જેણે જે અમૂલ ઘી, નકલી ફેવિક્વિક્સ, નકલી સર્ફ એક્સેલ, નકલી એવરેસ્ટના મસાલા અને ઇનો ઇવન અને નેસ્કેફે આ બધી પ્રોડક્ટ એ પ્રોવાઈડ કરે છે। જ્યારે વાઘ બકરી ચાની જે પ્રોડક્ટ નકલી બનાવટી પ્રોડક્ટ છે એ જગદીશ પટેલ નામની વ્યક્તિ કરી રહેલી છે। અને આ લોકો લઈ આવે છે અને મુખ્ય ઉત્પાદન સ્થળ સુધીની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવેલી છે। હાલ જે 3 આરોપીઓ છે એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી, પણ જે 3 વ્યક્તિ છે, પવન સિંધી, જગદીશ પટેલ અને શબ્બીર, આ 3 લોકો હાલ અત્યારે એમનું લોકેશન ગુજરાતમાં નથી। એમના માટે અલગ અલગ ટીમો પકડવા માટે ગયેલી છે, કારણ કે આટલો મોટો જથ્થો અને નિયમિતપણે છેલ્લા 2 વર્ષથી જે પ્રકારે આ પ્રવૃત્તિ ચાલી રહેલી છે, એટલે આ જે જગ્યાએ આ વસ્તુઓનું ઉત્પાદન થતું હોય એ જગ્યા સુધી પહોંચવાની હાલ અત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં